ફટકડી એલમ મુખ્યત્વે બોક્સાઇટ નામની ખનિજમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. તે કુદરતી રીતે પણ મળી આવે છે, જેને ફટકડીનો પથ્થર કહેવાય છે, પરંતુ બજારમાં મળતી ચોખ્ખી ફટકડી ફેક્ટરીમાં બનાવવામાં આવે છે. તેની બનાવટની મુખ્ય સામગ્રી અને પ્રક્રિયા નીચે મુજબ છે. મુખ્ય ઘટકો: બોક્સાઇટ આ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. સલ્ફ્યુરિક એસિડ ગંધકનો તેજાબ. પોટેશિયમ સલ્ફેટ પોટેશિયમનો સ્ત્રોત. બનાવવાની પ્રક્રિયા: સૌપ્રથમ બોક્સાઇટને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, જેનાથી એલ્યુમિનિયમ સલ્ફેટ બને છે. ત્યારબાદ તેમાં યોગ્ય પ્રમાણમાં પોટેશિયમ સલ્ફેટ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ગરમ કરીને ઘટ્ટ સાંદ્ર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઠંડુ પડવા દેવામાં આવે છે. ઠંડુ પડતા આ મિશ્રણમાંથી સફેદ રંગના પારદર્શક સ્ફટિક ક્રિસ્ટલ્સ બને છે, જેને આપણે ફટકડી કહીએ છીએ. વૈજ્ઞાનિક ભાષામાં તેને હાઇડ્રેટેડ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ કહેવામાં આવે છે.